વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ આજે તારીખ 8 ઓગસ્ટ 2026 શનિવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયત સભાખંડ વડોદરા ખાતે યોજાશે. આ કાર્યક્રમ રાજ્ય કક્ષાના નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સહકારી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી સહિત અતિથિ વિશેષ તરીકે સાંસદશ્રીઓ સર્વશ્રી ડૉક્ટર હેમાંગ જોશી, શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ તાલીમ કાર્યક્રમમાં તમામ સંબંધિત પદાધિકારીઓએ સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાટીલ આનંદ અશોક દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પંચાયતના અને જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓનો આજનો તાલીમ શિબિરમાં ઉદ્દેશ એક જ છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સપનાનું ભારત, વિકસિત ભારત 2047 બનાવવા માટે ગામડાનો ઉદય અને ગ્રામ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની વાત જ્યારે પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પંચાયતના પ્રતિનિધિઓ પંચાયતી રાજના કાયદાઓથી વાકેફ બને, સરકારની યોજનાઓથી વાકેફ થાય અને સરકારની અનેકવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે અને ગામડામાં પણ વિકસિત ભારતનો નારો મજબૂત બનાવવા માટે, વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે ગામડું મજબૂત બને એની ચિંતા કરવા માટે આજે વડોદરા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓ અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓની તાલીમ શિબિરનું આયોજન થયું છે. તો આ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સર્વે તાલીમ લઈ અને ગુજરાતનો વિકાસની સાથે સાથે ભારતનો વિકાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સપનાનું ગુજરાત, સપનાનું ભારત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી. 8 ઓગસ્ટ 2026ના રોજ આપણે જિલ્લા પંચાયત વડોદરા ખાતે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો માટે આપણે તાલીમની યોજના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાખેલી હતી. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ આ છે કે બધા જ મેમ્બરોને આપણા સરકારી યોજનાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ત્રેક સ્તરીક એક આપણી માળખું છે એમનું એક ઇન્ટ્રોડક્શન થઈ જાય એના માટે આપણે સાથે જ વિવિધ યોજનાઓ જો ચાલી રહી છે, સાથે જ સ્વ નાનપંચ અને વતન પ્રેમ યોજના જેવું કે એવી યોજના જો ગ્રામ વિકાસમાં વધારે કોન્ટ્રીબ્યુશન અથવા એમનું વધારે કોન્ટ્રીબ્યુશન થાય એના માટે આપણે યોજાયેલા છે. આ કાર્યક્રમ માનનીય સહપ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલો હતો. આ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે એવું છે. ધન્યવાદ.